તમારા પરિવારને અસામાજિક તત્વો એટલે કે લુખ્ખાઓથી કાયદાકીય રીતે કેવી રીતે બચાવશો? તો મિત્રો, આજના સમયમાં પરિવારની સુરક્ષા સૌથી મહત્વની છે. છેતરપિંડી, સ્ટોકિંગ, બ્લેકમેલ અને ધમકી જેવા ગુનાઓ દિવસે ને દિવસે વધતા રહ્યા છે. તો તમારો કાયદાકીય હક શું છે? ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ જો કોઈ વ્યક્તિ સતત પીછો કરે તેને સ્ટોકિંગનો ગુનો કહેવાય. સેક્શન 78 હેઠળ સીધી ફરિયાદ કરી શકો છો. જો કોઈ મહિલા સાથે અશ્લીલ હરકત કરે તો સેક્શન 79 મુજબ તમે આઉટરેજિંગ મોડેસ્ટી હેઠળ ફરિયાદ દાખલ કરી શકો છો. કોઈ ધમકી આપે અથવા ડરાવે તો સેક્શન 351 હેઠળ એટલે કે ક્રિમિનલ ઇન્ટિમિડેશન હેઠળ એફઆઈઆર નોંધાવી શકો છો. કોઈ પણ મારપીટ કરે કે હાનિ પહોંચાડે તો સેક્શન 115 118 બીએનએસ વોલ્યુન્ટરીલી કોઝિંગ હર્ટ ગ્રીવિયસ હર્ટ હેઠળ ગુનો દાખલ કરાવી શકો છો. જો ઓનલાઈન છેતરપિંડી થાય અથવા તો પછી કોઈ બ્લેકમેલ કરે તો તમે તરત જ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો. આઈટી એક્ટ લાગુ પડે છે તેમાં. મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર છે 1091 અથવા તો પછી 181. એનો તરત ઉપયોગ કરો. સુરક્ષા માટે ધ્યાન રાખો. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો. બાળકોને ઓનલાઈન સેફટી શીખવો. ચેટ, કોલ, સ્ક્રીનશોટ જેવા પુરાવા સાચવો. યાદ રાખો, સમયસર કાયદાકીય પગલાં લેવાથી મોટું નુકસાન ટાળી શકાય છે.